વર્તુળનું કેન્દ્ર બિંદુ બતાવો. ત્યાર પછી વર્તુળમાં વ્યાસ એટલે શું? વ્યાસ એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળ વ્યાસ કહે છે. ત્યાર પછી ત્રિજ્યા એટલે શું? ત્રિજ્યા એટલે રેડિયસ. જે કોઈ રેખાખંડનું કે એક અંત્ય બિંદુ કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. એક વર્તુળમાં આવેલી ત્રિજ્યા સરખી હોય છે કે અલગ અલગ હોય છે? સરખી. એક વર્તુળમાંથી એક જ ત્રિજ્યા નીકળી શકે? અસંખ્ય. ત્યાર પછી વ્યાસ જોઈએ તો એક વર્તુળમાં વ્યાસ છે એ કેટલા નીકળી શકે? અને કેટલા નીકળી શકે? અસંખ્ય વ્યાસ હોય છે. ત્રિજ્યા છે એ વ્યાસની કેવી હોય છે? અડધી. સરસ. સૌથી મોટી જીવા એટલે? વ્યાસ. વ્યાસ. વેરી ગુડ. ધારો કે હું એમ કહું કે આ વર્તુળની રેડિયસ છે એ 3 સેન્ટીમીટર છે તો એનો ડાયામીટર એટલે કે વ્યાસ કેટલો થશે? 6 સેન્ટીમીટર. વેરી ગુડ.